નમસ્કાર દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં નવું વાવાઝોડું સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. હવે પછી ધીમે ધીમે આ વાવાઝોડું હિન્દ મહાસાગરના દરિયામાંથી દિશા બદલીને વળાંક લઈને આગળ વધતું હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું આગળ ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે. વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ જેવો માહોલ બની રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં સિસ્ટમની સૌથી વધારે અસરો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર હાલ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ હવે પછી સુરતના દરિયાઈ કિનારાના ક્ષેત્રમાં, દમણના ક્ષેત્રથી લઈને બારડોલી, માંડવીના ક્ષેત્રથી લઈને ખાસ કરીને વ્યારાના વિસ્તારમાં, સાપુતારાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે. જાંબુસરના ક્ષેત્રથી કરજણ, દહેજના ક્ષેત્રથી ભરૂચ, નર્મદાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ વચ્ચે માવઠાનું ભયંકર જોર વધવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર તોફાન સક્રિય થવાની સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ અત્યારે પોતાની હળવી અસર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવી રીતનો સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને આ તમામ વિસ્તારોમાં પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરને જોતા ભાવનગર, મહુવા, ગીર સોમનાથ, વેરાવળ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબીના ક્ષેત્રથી રાજકોટના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા અને માવઠાના ભયંકર ખતરાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોના હળવા ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં ગાંધીધામ, માંડવી, નળિયા સાથે સાથે રાપર વિસ્તારથી ભુજના ક્ષેત્રની અંદર અને લખપતના તમામ વિસ્તારની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ અત્યારે દક્ષિણીય ભારતના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે. હાલ ગુજરાતના વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ફક્ત ગુજરાત નહીં પરંતુ હવે પછી ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી દિલ્હીના ક્ષેત્રથી લઈને લાહોરના વિસ્તારમાં, સાથે સાથે નેપાળના તમામ વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતની અંદર બાંગ્લાદેશના ક્ષેત્રથી હવે પછી તામિલનાડુ, કર્ણાટકના ક્ષેત્રની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, મુંબઈના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી ગોવાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવ સાથે માવઠાની તીવ્ર અસરો જોવા મળવાને લઈને રીતસરની આગાહી કરવામાં આવી રહી છે. આવનારી 24 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના અત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો હવે પછી આગામી 12 કલાકની અંદર દાહોદના ક્ષેત્રની અંદર, છોટાઉદેપુરના વિસ્તારમાં, નર્મદાના ક્ષેત્રથી તાપીના ક્ષેત્રની અંદર અને ડાંગના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે આ તમામ ક્ષેત્રમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધવાને લઈને તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી આ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ હવે પછી સરહદીય આ તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે આજે અને આગામી 24 કલાકમાં
માવઠાનું ભયંકર જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે અહીંયા વરસાદીય મોડલોની અંદર આવી રહેલા પલટાવની વચ્ચે હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં આવનારી કલાકમાં અહેમદાબાદ, વડોદરા, ગોધરા સાથે સાથે હવે પછી ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ હવે પછી ઇન્દોરના વિસ્તારથી લઈને દાહોદના પંથકોની અંદર, છોટા ઉદેપુરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા, ખેડા, મહીસાગરના વિસ્તારમાં પોતાની ભયંકર અને તીવ્ર અસર દર્શાવતી હોય તેમ સિસ્ટમનું તોફાન વધવાની લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ સાથે માવઠાનું ભયંકર જોર જોવા મળવાનું છે. હવે પછી આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાજસ્થાનના ક્ષેત્રમાંથી બદલી રહેલી સિસ્ટમની દિશા ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. અને ઉત્તર ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર પલટાવ આવતો હોય તેમ ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. જેમાં ખાસ વિસ્તારો તરફ નજર કરીએ તો હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવોની સાથે ભયંકર ગરમી અને બફારાના પ્રમાણની સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં આગામી 24 થી 48 કલાકની અંદર પલટાવ સાથે આંધી, તુફાન, વંટોળ જેવા પવનની સાથે માવઠાનું જોર જોવા મળવાનું છે. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું સંકટ જોવા મળવાનું છે. અને 2 દિવસ પછી રાજ્યની અંદર હજી પણ ભયંકર ગરમીઓ પડવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આમ હવે પછી વરસાદ, વાવાઝોડા અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને તાજી માહિતી મેળવવા ખાસ કરીને ચેનલમાં નવા છો તો અત્યારે જ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.